લે વીર, થઈ ગઈ તારી સર્વિસિંગ. હું જરા આ સામાન પાછો રાખી આવું. મને તો પહેલાથી જ શંકા હતી કે આ વીર રોબોટ છે. આજે એને જોઈ લઈશ. એને એવો ખરાબ કરીશ કે પાછો ક્યારેય ઠીક નહીં થાય. હવે તું એકદમ બરાબર થઈ ગયો છે. જા વીર, હવે તું બહાર જઈને રમી શકે છે, ખાઈ પી શકે છે, જે કરવું હોય કરી શકે છે. દાદાજી, હું પહેલો એવો રોબોટ છું જે માણસોની જેમ ખાઈ પી શકે છે અને કંઈ પણ કરી શકે છે. હા વીર, મેં તને એવો એટલા માટે બનાવ્યો છે કે લોકોને તારા પર શંકા ના થાય કે તું એક માણસ નહીં પણ એક રોબોટ છે. અદ્ભુત રોબોટ. દાદાજી, સાચે હું થોડું કાંઈક આજે એવું. વીર, આ શું કરે છે? શું થયું તને? ખબર નહીં શું થયું? ખબર નહીં શું થઈ રહ્યું છે મને. દાદાજી, ખબર નહીં. દાદાજી, વીરને શું થયું? ખબર નથી શું થયું. વીર અચાનક એક રોબોટ જેવું વર્તન કરી રહ્યો છે. હું પણ એ જ વિચારું છું. વીર! વીર! વીર, અંદર ચાલ. બંટીએ તને જોઈ લીધો તો ગડબડ થઈ જશે. બંટી, વીર તો ઘરમાં નથી. દાદાજી, એ ઘરે જ છે. નહીં તો ઇમલી અને ચુલબુલ પણ અહીંયા ના હોત. મેં એને હમણાં જ ઘરે આવતા જોયો છે. આ જુઓ, મને ખબર હતી કે વીર અહીંયા જ છે. આ રહ્યો. શું ખબર હતી? વીર તો બ્રેક ડાન્સ કરે છે. આજે તો વીરનો ભાંડો ફૂટી જશે કે વીર એક રોબોટ છે. મમ્મી, પપ્પા! ઇમલી, મને આ વીરનું સમારકામ કરવામાં સમય જોઈશે. હવે આ બંટી બધાને બોલાવી લાવશે. વીર, ચુટકી વગાડ, જલ્દી ચુટકી વગાડ. ચિંટુ જ આપણી મદદ કરી શકે છે. શું થયું? ચિંટુ, વીરના મિકેનિઝમમાં પ્રોબ્લેમ થઈ ગઈ છે. બંટીને શક થઈ ગયો છે અને એના મમ્મી પપ્પાને વીરની સચ્ચાઈ કહેવા ગયો છે. કંઈક કર. ચિંતા નહીં કરો. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. દાદાજી, વીરને અંદર લઈ જાઓ. હું બંટીને સંભાળી લઈશ. ગુડ મોર્નિંગ અંકલ આંટી, કેમ છો તમે? અરે બંટી, આ તું શું કહે છે? વીર તો એકદમ બરાબર લાગે છે. પપ્પા, વીર રોબોટ છે, રોબોટ. મેં હમણાં જ જોયું હતું. વીર, રોબોટની જેમ ચાલીને બતાડ. પણ હું તો બ્રેક ડાન્સ કરતો હતો. બંટી, આજો આમ. અરે બંટી, શું બોલે છે તું? હા, વીર તો એકદમ બરાબર છે. બંટીની મમ્મી, આનો કાન પકડીને એને લઈ જા. હું થોડો ડાન્સ કરીને આવું છું. સ્ટોપ, સ્ટોપ! આ બધા આપણને ઉલ્લુ બનાવે છે. ચાલ અહીંથી, નહીં તો તું માર ખાઈ. સારું થયું એ લોકો ચાલ્યા ગયા. ચાલો હવે આપણે વીરને ઠીકઠાક કરી દઈએ. મેં એને રૂમમાં બંધ કરીને રાખ્યો છે જેથી એ બહાર ના આવી જાય. હું અહીંયા શું કરી રહ્યો છું? આ કોનું ઘર છે અને હું અહીંયા કેવી રીતે આવ્યો? એ વીર, વીર, તું સાચું સાચું કહી દે. તું રોબોટ છે કે નહીં? વીર, ઈ કોણ છે? મને નથી ખબર. મને તો ચાટ ખાવાનું મન છે. પાછું ખરાબ થઈ ગયું એનું મેકેનિઝમ. આવ, હું તને ચાટ ખવડાવું છું. તારું નામ વીર છે અને હું છું બંટી, તારો મિત્ર. ચાલ ચાલ, ચાટ ખાવા જઈએ. ઓહ નો, લાગે છે વીર આ બારીમાંથી બહાર નીકળી ગયો. જલ્દી ચાલો, એને ગોતીએ. જા, ચાટવાલો અંદર છે. અંદર છે? ચાલો. કેકી ફેકી. ચાલો મમ્મી પપ્પાને બોલાવીને દેખાડીએ કે વીર એક રોબોટ છે.
આ શું અહીંયા તો કોઈ નથી. ચાટ ખાવાનું કહીને મને અહીંયા બંધ કરી દીધો. આ કેવો મિત્ર છે. હું જાઉં છું. આ મને શું બોસ બોસ એક ગુડ ન્યૂઝ છે. વીરને પકડીને લઈ આવું છું. હા બોસ. તે મારું ચાટ ઢોળી નાખ્યો. બચાવો બોસ, મને બચાવો. આ અહીંયા કેવી રીતે આવ્યો? પકડો એને, પકડો. તમે બંને અહીંયા જ રહેજો. જોજો તે ક્યાંય ભાગી ના જાય. હું મમ્મી પપ્પાને બોલાવીને હમણાં આવું છું. મમ્મી, 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 મમ્મી પપ્પા, વીર પાકો રોબોટ છે. એને કેકીના ઘરમાં બંધ કરી દીધો છે. હું હમણાં સાબિત કરી દઉં કે એ રોબોટ જ છે. બંટી, આ વખતે તારી વાત જો ખોટી પડી તો હું તને નહીં છોડું, સમજો? ઓહો, આ છોકરો હંમેશા આવી રીતના હેરાન કરતો રહે છે. હા, ઇમલી, ચિંટુને શોધો. બંટી વીરને લઈ ગયો છે અને કેકીના ઘરમાં પૂરી દીધો છે. એ વીરનું રહસ્ય બધાને કહી દેશે. ચિંટુ જલ્દી ચાલ. વીરનું રહસ્ય ખોલવાનું છે. એને બંટીએ પકડીને કેકીના ઘરમાં પૂરી દીધો છે. તું કોણ છે? વીર તો હું છું. મારા મિત્ર બંટીએ કીધું હતું. મને તો કોઈ નથી પકડ્યો. ચિંટુ, તારા માથા પર કરોળિયો પડ્યો છે. હું એને એક ટપલી મારીને ભગાડી દઉં છું. એ તો તારા માથા પર છે. ભાગો ભાગો. ઇમલી, જલ્દી કર. બંટીના મમ્મી પપ્પા કેકીના ઘરે પહોંચી ગયા છે. ભાગો. મને માફ કરજે ચિંટુ. ઓ ઇમલી, હું અહીંયા કેવી રીતે આવ્યો? શું ચાલે છે? અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. તારી શરીરની બધી ધૂળ સાફ થઈ જાય અને તું ઠીક થઈ જાય. હા હા, અરે ઇમલી, આપણે બધા અહીંયા શું કરીએ છીએ? સારું થયું, તું ઠીક થઈ ગયો. સાંભળ, હવે તમે બધા બહાર જાઓ અને જુઓ મારી એક્ટિંગ. આંટી અંકલ, બંટી અને કેકી મને જબરજસ્તી પકડીને લઈ આવ્યા અને અહીંયા પૂરી દીધો. બંટી બહુ ખરાબ છે. રડ નહીં બેટા, રડ નહીં. શું બંટી, આ તને રોબો જેવો લાગે છે? આ તો સાધારણ છોકરો છે. આના તો આંસુ પણ નીકળે છે. મને હંમેશા ખોટો પાડી દે છે. તમે કેકી ફેંકીને પૂછો. વીર તો નોર્મલ છે અમારા જેવો. બંટીએ કીધું કે તેને પૂરી દો તો અમે એને પૂરી દીધો. હા આંટી, બંટી હંમેશા એની પાછળ પડેલું રહે છે. આંટી મારી હેલ્પ કરો. બંટીને સમજાવો કે મારો પીછો છોડી દે. દાદાજી, બંટીએ મને હેરાન કર્યો. મિસ્ટર શાહ, તમે આ બંટીનું કંઈક કરો. અમે આજે એને એવો સબક શીખવાડશું કે પાછો કોઈને હેરાન નહીં કરે. કેટલી સરસ એક્ટિંગ કરે છે. હું આના જેવું સાચે નથી રોઈ શકતો. મમ્મી, મારો વિશ્વાસ કરો. આ એક રોબોટ છે. બાય બાય બંટી. મમ્મી, મમ્મી, જુઓ, 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 જુઓ,
ફુરસતગંજમાં અચાનક એક અઠવાડિયાથી પાણીની તકલીફ વધી રહી છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે લેકનું પાણી પણ સુકાઈ રહ્યું છે. આ પાણી ક્યાં જઈ રહ્યું છે એની કોઈને ખબર નથી પડી રહી. જો આ જાણવું હોય તો આજે રાત્રે જોજો અમારો કાર્યક્રમ પાણીનું રહસ્ય. પણ દાદાજી અચાનક આમ પાણીની સમસ્યા કેમ ઊભી થઈ ગઈ? જો કે થોડા દિવસ પહેલા તો લેક ઓવરફ્લો થાય છે એવા સમાચાર હતા. આ વાત તો મને પણ સમજાતી નથી બેટા કે આખરે અચાનક આ બધું પાણી ચાલ્યું ક્યાં ગયું. જોવા જઈએ તો અત્યારે એટલી ગરમી પણ નથી કે પાણી વરાળ બનીને ઉડી જાય. દાદાજી કંઈક ને કંઈક તો કરવું જ પડશે, નહીં તો ફુરસતગંજના લોકો હેરાન થઈ જશે. આપણે પાણીના રહસ્યની તપાસ કરવી જોઈએ. તો આજે જોવાનું ભૂલતા નહીં કેવી રીતે ઉકેલ્યું પાણીનું રહસ્ય. દાદાજી, શું તમારે ત્યાં એક ડોલ પાણી મળશે? પાણી? હા, હું નહાતો હતો અને અચાનક પાણી ચાલી ગયું. એ મિસ્ટર શાની જોઈને જ ડરી ગયો. મને લાગ્યું કોઈ ભૂત છે. હા, હું પણ ડરી ગયો હતો. દાદાજી, જલ્દી કરો, પાણી આપો. મારી આંખમાં સાબુ ચાલી ગયો છે. અમારા ગામમાં કોઈથી આવું નથી થતું. અરે વાહ, ઓય, આ પાણી ક્યાંથી આવે છે? થેન્ક યુ વેરી મચ દીકરા, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. તું હંમેશા આવી હરકતો કેમ કરતો રહે છે? હા, જ્યારે પણ કર સારી સારી હરકત જ કર. મારો કહેવાનો અર્થ છે એ મિસ્ટર શાની સમસ્યાનો નિકાલ લાવવાથી કઈ નથી થવાનું. કરવું હોય તો આખા ફુરસતગંજની સમસ્યાનો નિકાલ લાવ. નહીં તો હમણાં મિસ્ટર શાંત નાહવાનું પાણી માંગવા આવ્યા હતા. થોડી વારમાં બીજા બધા અહીંયા નાહવા આવી જશે. અચ્છા, આવી વાત છે. લે, આપું છું તારા બધા સવાલોનો એક જવાબ. અગડમ બગડમ આલમ ફાલમ ઇકડમ તિકડમ દમ દમાદમ. હવે દરેક ઘરની ઉપર વાદળ છે. કોઈને પણ પાણીની કમી જ નહીં થાય. હા જીન્ટુ, તારું એક નાટક પૂરું નથી થતું અને તું બીજું ચાલુ કરી દે છે. જલ્દીથી બંધ કર આ બધું અને લોકોને ભૂલાવી દે કે એમણે વાદળમાંથી પાણી નીકળતા જોયું. શું વાત છે ઉપરવાળા, તારા ખેલ તો છે નિરાળા. વાહ વાહ વાહ, આકાશમાં આટલા બધા વાદળ, આ તો કમાલ જ થઈ ગયું. ફુરસતગંજમાં તો લેકમાંથી પાણી આવે છે. ત્યાં પાણી કેમ ઓછું થઈ રહ્યું છે? ચાલ જઈને જોઈએ. અંડરવોટર સૂટ ઓન. અંડરવોટર સૂટ ઓન. ઇમલી, ચુલબુલ, તમે બધા અહીં જ રોકાજો. હું હમણાં જ આવ્યો. ચાલો, આપણે પણ વીરની સાથે જઈએ. ના ના, વીર ના પાડીને ગયો છે. તો તું નહીં આવ, અમે તો જઈએ છીએ. ના ના, હું પણ આવું છું. વાવ, માછલીઓનું જીવન કેટલું સુંદર હોય છે. અહીંયા જ પાણીમાં રહેવું, ખાવું, મજા કરવું. મજા બનશે સજા. ત્યાં જો કેટલી મોટી માછલી. બચાવો. અરે, આ યમદૂતની ક્યાંથી આવી ગઈ? ચિંટુ, કંઈક કર. બધા જલ્દી અહીંયાથી ચાલો. ચાલો. ઓહ, તો એનર્જી બની રહી છે પાણીથી. આ કારણ છે પાણીની સમસ્યાનું. હા, અહીંયા હું એનર્જી બનાવી રહ્યો છું મારા માટે, અને એમાં પણ તું વચ્ચે મુશ્કેલી ઊભી કરવા આવી ગયો. હવે મારે તારું કંઈક ને કંઈક તો કરવું જ પડશે, કારણ કે આઈ એમ મેડ, વેરી વેરી મેડ. આજે તો તને અમે મુર્ગો બનાવીને છોડીશું. ચાલો જોઈએ કે તમે મને મુર્ગો બનાવો છો કે હું તમને. બોસ, બોસ, બચાવો. રોબોટને ઓન કર બેવકૂફ. રિમોટ ક્યાં છે? રિમોટથી એને સ્ટાર્ટ કર.
એનો પાવર સપ્લાય ચાલુ કર જલ્દી. બીજું લાલ બટન દબાવી દે. લાલ બટન દબાવી દીધું બોસ. વીર, હવે તારો અંત નજીક છે. આ ઇલેક્ટ્રિક રોબોટ તો સાચે જ પાવરફુલ છે. મારે કોઈ બીજી જ રીતે આને હરાવવો પડશે. હવે તને બતાવું છું. મારો રિમોટ પાછો દે મારો રિમોટ. તારા ટ્રાન્સફોર્મરનો ખેલ હવે ખતમ ટિમ્બક્ટુ. હવે આ લાલ બટન દબાવી રોબોટનો ઇલેક્ટ્રિક પાવર ઓફ કરું છું અને ગ્રીન બટન દબાવીને એને ગાયબ કરું છું. પછી હું અને તું રહી જશું ટિમ્બક્ટુ. લાગે છે મારો જ ખેલ ખતમ થઈ ગયો છે. વીર, હું તો ડરી જ ગઈ હતી. ઇટ્સ ઓકે એમ્બલી. અને તને ખબર છે મેડ મેક્સ વીજળીના રોબોટ માટે પાણીથી વીજળી બનાવતો હતો અને એટલે જ લેકમાં પાણી ઘટી રહ્યું હતું. હવે આપણને પાણીની સમસ્યા ક્યારેય નહીં નડે. પાણીના રહસ્યનો નિકાલ આવી ગયો છે. ચાલો જઈને દાદાજીને જણાવીએ કે શું થયું હતું. તમે પણ જોવાનું ના ભૂલતા પાણીનું રહસ્ય.